ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજનો નવો વ્લોગ નવી તાજગી સાથે નવા સવાર સાથે શરૂઆત કરવામાં આવી છે, ઉત્સાહ સાથે. હવે થયું છે એવું, વાગી ગયા છે 10:30 અને આજે પણ ફરીથી પ્રેસ કોન્ફરન્સ છે. ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈને એમાં આપણે કહેવાનું રહી ગયું હતું કે 49 જેટલા ચોરીના ગળફોડ ગુનામાં પકડાયેલા એક આરોપી એ પકડી લેવામાં આવ્યો હતો અને એની સામેની કાર્યવાહી એ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સંકેતભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ સંકેતભાઈ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ ભાઈ. આજે આપણે ગાડી વોશ કરવા માટે મૂકવાની છે અને વોશ મૂકી પછી ફિલ્ડમાં જવાનું છે. શું લાયા ભાઈ? આ છૂટો ડબ્બો અંદર આવી ગયા. હા, ચલો ચલો, રોકડા આવી ગયા છે. તો બસ એ કામ છે અને એના પહેલાં એક સમાચાર છે મોડાસા શહેરના. એ કામ પતાવીશું અને કામ પતાવીને નીકળીએ. ખાસ કરીને વાતાવરણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ખૂબ જ કહેવાય ને કે ભાઈ ગરમીથી રાહત મળી રહી છે. જો ભલે આપણે મોડાસામાં જ છીએ પણ આપણી માતૃભૂમિનું પાણી આવ્યું છે કે આપણા ગામડેથી સંકેતભાઈ ભલ્લા અમે ઘરેથી પણ કહેવાય ને કે માતૃભૂમિનું જે પાણી પીએ ને ગંગાજળથી કમ નથી. કેવું છે? જોરદાર ને? ભલે શહેરમાં છીએ પણ ગામની માટી અને ગામનું પાણી આપણા જોડે જ છે, રાઈટ? હા હા, સવાલ જ નહીં. થેન્ક યુ, આભાર સંકેતભાઈ. કેજો કાલે માટલું પર લાવ. માટલું પણ લાવજો. ગમણા તો આખા દિલદાર પણ છે ભાઈ. સાચી લેડો. ચલો, જો આ કોંગ્રેસનું કવરેજ કરવા માટે આવ્યા છીએ. એમના દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મોંઘવારીને લઈને 4 રસ્તા ખાતે. જો આ ઊંટ લારીને આવ્યા છે સંકેતભાઈએ બધા કવરેજ કરી લીધું છે 4 રસ્તા ખાતે. અને આ પતાવીને જવું છે પાછું એસપી ઓફિસે અને એસપી ઓફિસે આખું કવરેજ છે પાછું અન્ય ક્રાઇમ માટે. કેમ છો અમિતભાઈ? મજામાં? અત્યારે એલસીબી અને એસપી સાહેબ તરફથી પ્રેસ કોન્ફરન્સ હતી. એક ડિટેક્ટેડ કેસ થયો હતો અને અત્યારે નેશનલ હોટલમાં તમામ પત્રકારોને ભોજન કરવાનું છે. ફૂલ બીટ ચાલ ત્યાં પણ વધારશે એટલે અત્યારે અમે જય કુબેર ભંડારી. જય કુબેર. કેવું રહ્યું વ્લોગ? ગઈકાલનો વ્લોગ જોવા જેવું તમે જોયો હોય? જોવાઈ ગયું? અરે વાહ. સરસ. અમને પણ સારી આપતો ભાઈ જો મિત્રો, સરસ પ્રેસ કોન્ફરન્સ પતી ગઈ. આજે સતત બીજા દિવસે અને એક ઘરફોડ ચોરીનો આરોપી છે અને પકડ્યો છે મધ્યપ્રદેશથી. એનું કવરેજ પતાવી દીધું છે. બહુ જ સરસ કવરેજ રહ્યું. એટલા બધા જાંબુ ફળો છે ને તારે? જાંબુની કોઈ વેલ્યુ નહીં. જો આ જો પગમાં મિત્રો, જો આપણે સર્કિટ હાઉસથી નીકળી ગયા છે. ખાસ કરીને શિક્ષકોનું ગુજરાતભરમાં આંદોલનની શરૂઆત થઈ છે. એ આંદોલનમાં જે ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવનાર છે એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે સંઘ છે એ પ્રદર્શન કરી રહ્યા છે. અત્યારે જિલ્લા પંચાયત ખાતે પ્રદર્શન છે, સાંજે ભજન સંધ્યા છે, આવતીકાલે પણ કાર્યક્રમ છે. એટલે કે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આપણે ત્યાં કવરેજ કરવા માટે પહોંચી રહ્યા છે. કેવો માહોલ છે વ્લોગમાં બન્યા રહેજો, બતાવું છું. જો 3:45 થયા છે. ટાઈમ હતો 3 વાગ્યાનો. હવે અમે પહોંચ્યા છીએ, મોડું થયું છે. ભાઈ ગાડીઓ એ તો ભરે પેલી બાજુના શિક્ષકો ઘણા બધા છે. ગાડીઓ તો જો. હા, પેલો ભાઈ કોમ્પ્લેક્સમાં પાર્કિંગના કારણે લડે એમ કે ભાઈ અમારે કોમ્પ્લેક્સનું પાર્કિંગ છે ને આવું છે તેવું છે. સામે જો બધા શિક્ષકો. ટેટ નાબૂદી માટે શિક્ષકોના ધરણા આપણે કવરેજ કરીને આવ્યા. સંકેતભાઈની ગાડી સરસ સાફ થઈ ગઈ છે. સવારે આપણે મૂકીને ગયા હતા અને શિક્ષકો 5500 ઉપરાંત શિક્ષકો છે અમારા વિસ્તારમાં. એ તમામ લોકોએ જે અલગ અલગ ધરણા કાર્યક્રમો આપ્યા છે. સાંજે ભક્તિ ભજન સંધ્યાનો કાર્યક્રમ છે, આવતીકાલે પણ ધરણા છે.
એટલે કે પરીક્ષા ન લેવાવી જોઈએ. જે શિક્ષકો માટે નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ પરીક્ષા લેવામાં આવશે એ ન લેવાય એ માટેના ધરણાનું આયોજન કર્યું છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને આપણે એનું કવરેજ કરી દીધું છે. સરસ. કેવા લાગે છે? કમ્પ્લીટ ને? મસ્ત ને? આમ જો સાફ થઈ ગયું બધું. ગરમી એટલી બધી લાગતી હતી. અને બીજું કે આગાહી આવી છે વરસાદની આવતીકાલથી અરવલ્લી જિલ્લામાં. અને મેડમ આવી ગયા છે. આપણે નીકળ્યા છે પાછા બજારમાં. એક કામ છે પતાવતા આવીએ. કહું જો મિત્રો આપણે આવે છે બજારમાં. સામે જો વાદળછાયું વાતાવરણ છે. આગાહી થઈ ગયું છે આવતીકાલે અથવા 38 કલાકમાં વરસાદ પડી શકે છે. અને એને લઈ આખું જે વાતાવરણ છે ને એ ચેન્જ થવા માંડ્યું છે ધીમે ધીમે. આજનો જે વ્લોગ છે ને આપણે એ પૂરો કરીએ છીએ કારણ કે 7:45 વાગી ગયા છે. 9 પહેલાં વ્લોગ આવી જાય એના માટે આપણે મહેનત કરીએ છીએ. અને કેવું છે કે અત્યારે બજારના કામ દવાખાને બતાવવાનું હતું એ બધું કામ પતાવી અને આવી ગયા છે. તો બસ આપને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.